નમસ્કાર મિત્રો, તેજ ભારત એકેડેમીની અંદર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો. આજે પાઠ 1 સંખ્યા પરિચય ધોરણ 6 ગણિત એની અંદર આપણે ચર્ચા કરીશું. હવે એની અંદર આપણે જોઈએ તો આપણે અગાઉ જે છે ભાગ 1 થી માંડી અને 3 જોઈ ગયા અને એમાં આપણે સ્વાધ્યાય 1.3 ની અંદર ભાગ 4 જેની આપણે આજે ચર્ચા ગણતરી કરવાના છીએ. ચાલો મિત્રો આપણે 1 બાય 1 દાખલાઓ જોઈએ. હવે સ્વાધ્યાય 1.3 ની આપણે શરૂઆત કરીએ તો એની અંદર પ્રશ્ન 1 સામાન્ય નિયમ વાપરી નીચેનો અંદાજ મેળવો. એટલે કે આપણે એક સામાન્ય નિયમ વાપરવાનો છે, જે નિયમ વાપરી અને એક અંદાજ આપણે મેળવવાનો છે. બરોબર છે. હવે એની અંદર આપણે પહેલા તો જે પણ દાખલો છે એ જોઈ અને તમે આપણે 3 કન્ડિશનો જોઈશું. એક પહેલા કે દશક, પછી 100 અને 1000, આમ 3 કન્ડિશનો હશે. બરોબર છે. તો તમે જે દાખલો જોશો એના પરથી તમને અંદાજ આવી જશે કે આ દશકનો આશરે કિંમત છે કે 100 વાળી કિંમત છે કે 1000 વાળી કિંમત છે. તો અહીં આગળ જ્યારે 1000 થી નીચે હોય તો એ બટ નેચર છે કે 100 ની આશરે કિંમત હશે. જ્યારે 2000 કે 10000 5000 તો 1000 ની હશે અને જ્યારે 100 થી નીચે હશે તો 10 ની કિંમત હશે. આ રીતે તમે એઝ્યુમ કરી શકો છો. બરોબર છે. હવે આપણે વાત કરીએ 730, જે એ કઈ કિંમત છે આપણે તમે ગણી શકો કે 1000 થી નીચે છે તો 100, તો એનું આપણે જોઈ શકીએ 100 સુધીની આશરે કિંમત છે. તો આપણે એમાં આ રીતના લખી શકીએ કે 700 તો 100 સુધીની આશરે કિંમત છે. કેવી આશરે કિંમત છે. બરોબર છે. આ તમારી આશરે કિંમત છે. હવે 998 હવે 998 એ કોની નજીક છે? તો 1000 ની નજીક. તો 100 છે, 100 થશે તો આપણે અહીં પહેલા 1000 લખીશું. તો અહીંયા આગળ હું ડેશ કરી લઉં છું મિત્રો, તમે એ સમજી જશો. બરોબર છે. તો આ આપણી થઈ 100 સુધીની આશરે કિંમત 700 અને 1000 ની. તો આપણે તો અહીં આગળ જોઈએ આશરે સરવાળાની અંદર આપણે 700 અને 1000 નો સરવાળો કરીશું. એટલે કે 1000 આપણે લખીશું પહેલા, પછી 700 લખીશું અને એનો સરવાળો આપણે માટે પ્લસ ચિહ્ન વાપરીએ છીએ. 0 0 7 અને 1 એટલે 1700 જે આપણો જવાબ છે. બરોબર છે. જે આપણને એનો જવાબ મળ્યો. હવે આપણે બી ની વાત કરીએ. ચાલો ત્યારે એની ગણતરી કરીએ. હવે 796 જે છે, તો 796 તો અહીં આગળ જોશો તો તમને એ કઈ 1000 થી નીચે છે તો આપણે ઇઝીલી ધારીએ, તમે કન્ફ્યુઝ ના થશો. તો પણ એક વસ્તુ યાદ રાખવાની કે 1000 ની નીચે હોય તો 100 જ હોય અને 1000 ની ઉપર તો 1000 ની અંદર હોય અને 100 થી નીચે હોય, 100 થી જે નીચે જતું હોય 100 થી નીચે એ દશકમાં હોય. બરોબર છે. એ દશકમાં હોય. જ્યારે 1000 2000 તો એ 1000 માં હોય અને 1000 થી નીચે હોય તો એ 100 માં હોય. બરોબર છે. આ રીતે તમે યાદ રાખી શકો. તો અહીં આગળ આપણે કેટલા લખીશું? 796. તો શાની નજીક છે? 800 ની નજીક છે ને, તો 100 થયું ને આપણે. તો 100 સુધીની અહીંયા ડિસ્કસ કરું છું. 100 સુધીની આશરે કિંમત. બરોબર છે. હવે 314 તો 314 એ આપણે બહુ શું કે 50 હોત, 350 હોત તો 400 મૂકત, પણ અહીંયા તો 50 કરતા પણ નીચો છે એટલે 300 ની આપણે મૂકીશું. 314 નો 300 તો અહીંયા આગળ આપણને શું મળશે? 100 સુધીની આશરે કિંમત. બરોબર છે. હવે આશરે બાદબાકી કરીશું. આશરે બાદબાકી કરીશું. હવે 800 માઇનસ 300
માઇનસ 300 એટલે કે 0 0 8 માંથી 3 એટલે કે 5. આમ આપણને કેટલા પ્રાપ્ત થશે? બીજા દાખલાનો જવાબ 500 બરોબર છે. હવે આપણને અહીં આગળ a નો જવાબ 1700 મળ્યો અને b નો જવાબ 500 મળ્યો બરોબર છે. હવે ચાલો આગળ ગણતરી કરીએ. હવે c ની વાત કરીએ. પ્રશ્ન 1 નું પેટા વિભાગ c એની ગણતરી કરીએ તો એની ગણતરીની અંદર 1294 બરોબર છે. તો હવે આ જે છે તો 12000 છે બરોબર છે. 12000 એટલે કે અહીં આપણને મેં અગાઉ તમને કીધું હતું કે 1000 ઉપર જાય તો એ 12000 થશે બરોબર છે. તો 12000 એટલે કે આપણે આ રીતે લખી શકીએ 12000 એટલે કે 12000 એટલે અહીં આગળ 12904 છે બરોબર છે. તો 900 ની અંદર આપણે કેટલા એટલે કે 1000 ની નજીક છે તો 1000 આ અને 12 એટલે કે 13000 થશે 13000 બરોબર છે. હવે 13000 તો આ જે છે અહીં આગળ આપણે આ રીતે લખીશું બરોબર છે. હવે આ જે છે આ રકમ પણ કઈ તો આપણે અહીં આગળ પહેલા એડ કરી દઈએ 1000 સુધીની આશરે કિંમત આ કેવું થઈ? આશરે કિંમત થઈ. કેવી આશરે કિંમત થઈ? અને 2888 એટલે કે 3000 ની નજીક છે એ પણ 1000 સુધીની આશરે કિંમત થશે તો આપણે 3000 લખી દઈએ અહીં આગળ 3000 બરોબર છે. તો 1000 સુધીની આશરે કિંમત બરોબર છે. ડેશ ડેશ મિત્રો કે એનો મતલબ મિત્રો કે ઉપર જે લખેલું છે એવું જ નીચે બરોબર છે. તો હવે આપણે આશરે સરવાળો કરીએ તો આશરે સરવાળો કરીએ તો એમાં 13000 ને આપણે પ્લસ 3000 કરવું પડશે. તો આમે 16000 તો તમને મળી જ જાય છે. તમે નહીં ગણો તો પણ હું ડાયરેક્ટ મૂકી દઉં તો તમે સમજી જશો મિત્રો બરોબર છે. તો 16000 આપણો જવાબ થાય છે બરોબર છે. આ આપણો જવાબ છે. કોનો જવાબ છે? દાખલા C નો બરોબર છે. હવે આપણે ડી ની વાત કરીએ તો ડી ની અંદર 28292 આપણે લખીશું પહેલા 28292 બરોબર છે. તો એ જે છે 1000 ની અંદર છે મિત્રો યાદ રાખજો. હવે અહીંયા આગળ તમે શું કહે કે બીજું ના વિચારતા બરોબર છે. તો 28292 એટલે કે 28000 આપણે લખીશું બરોબર છે. તો 28000 બરોબર છે. તો એ 1000 સુધીની આશરે કિંમત છે. આપણે ફટાક દઈને મૂકી દઈએ 1000 સુધીની આશરે કિંમત છે મિત્રો. ઓકે. તો હવે 21496 એ પણ 1000 ની કિંમત છે. તો 1000 સુધીની આશરે કિંમત છે તો આપણે મૂકીશું 21496 બરોબર છે. તો 21000 અહીંયા આગળ આપણે ડાયરેક્ટ કોઈ પણ જાતનું આપણે વિચાર્યા વગર ડાયરેક્ટ 21000 મૂકી દઈશું તો આ પણ ઉપર પ્રમાણે થશે મિત્રો બરોબર છે. તો હવે અહીંયા આગળ તમને જોશો કે અહીંયા આગળ આપણે સરવાળો કરો કારણ કે અહીંયા સરવાળો છે આશરે સરવાળો છે તો અહીંયા આગળ બાદબાકી છે તો આપણે અહીંયા આગળ એવું કરી શકીએ કે માટે આશરે શું છે? બાદબાકી. આશરે બાદબાકી બરોબર છે. તો આપણે 28000 માઇનસ 21000 કરીએ તો પાછળ આપણને કેટલા બચે? 7000 બચે ને. મેન્યુઅલી કરવું તો પણ તમે કરી શકો છો મિત્રો બરોબર છે. આમાં 28000 અને 21000 એને બાદ કરશો એટલે કે 0 0 0 8 માંથી 1 ગયા 7 અને 1 સોરી 0 અહીંયા આગળ 0 આવશે બરોબર છે. અહીંયા આગળ 0 આવશે તો આ આપણો 7000 જવાબ આવ્યો છે આપણો બરોબર છે. તો આ તમારો જવાબ એટલે કે સી નો જે 16000 અને ડી નો તમારો 7000 જવાબ આવ્યો છે બરોબર છે. હવે આપણે આગળ વધીએ. હવે એની અંદર પ્રશ્ન 2 જે છે એ આ પ્રમાણે છે. તો પ્રશ્ન 2 ની અંદર એવું કહેવામાં આવ્યું
છે કે નજીકના 100ના સ્થાન સુધીનો એક કાચો અંદાજ આપો 100ના સ્થાન સુધીનો. કયા સ્થાનનો? 100ના સ્થાનનો. તેમજ નજીકના દશકના સ્થાન સુધીનો કાચો અંદાજ. આપણે કયા કયા અંદાજ મેળવવાના છે? એક તો 100નો અને દશકનો. બરોબર છે. તો આપણે જોઈશું તો આગળ જો દાખલો જોઈએ તો હવે અહીં આગળ આપણને જે દાખલાઓ આપવામાં આવેલ છે તો પહેલા 100નું શોધીશું. તો અહીં આગળ આપણે એક નંબર આપી દઈશું અહીં આગળ 100 માટે. બરોબર છે, આપણા 100 માટે. તો અહીં આગળ 439 100 માટે છે એટલે કે 400 આવશે. એટલે કે અહીંયા આગળ આપણે 100 સુધીની આશરે કિંમત. કેવી? આશરે કિંમત. કારણ કે આપણે અહીં આગળ આશરે જવાબ મેળવી રહ્યો છે, અંદાજ મેળવી રહ્યા છીએ મિત્રો. તો 100 સુધીની આશરે કિંમત. હવે આપણે વાત કરીશું 334ની. તો 334 બરોબર છે. 334 એટલે કે 300 થશે. બરોબર છે, એનો જવાબ જે છે આપણો 300 આવશે. હવે આ પણ ઉપર પ્રમાણે શોર્ટમાં હું લખું છું, ઉપર પ્રમાણે બધું જ છે. હવે 4317 એ પણ આપણે અહીંયા આગળ લખીશું. બરોબર છે. તો 4317 એટલે કે 4300 જેવું સમથિંગ કંઈ થાય મિત્રો? વિચારી જુઓ તો થાય છે. તો 4317 નું આપણે 4300 કરીશું. 4300 એ પણ શું થશે? 100 સુધીની, કારણ કે 300 થયા ને, આપણે 300 થયા, 300 ફેરફાર થયું એટલે 100 સુધીની આશરે કિંમત. હવે આપણે જે છે આશરે સરવાળો કરીશું, માટે આપણે એને આશરે સરવાળો કરીશું. કેવું? આશરે સરવાળો. આશરે સરવાળાની અંદર આપણે જોઈશું કે 400, 300 ને 4300. તો આમ આ રીતે સરવાળો કરી શકાય. આપણે 0 નો 0 મૂકીશું અહીંયા આગળ 0, પછી 0 તો 0, તો પછી અહીંયા આગળ થર્ડ લાઈન 4 ને 3 કેટલા થશે મિત્રો? વિચારી જો. તો 4 ને 3 5 6 ને 7, 7 ને 3 10, તો કેટલા થશે? 10. 10 માટે શું મૂકીશું? 0. વિધિ 1. બરોબર છે. અને 4 ને કેટલા થશે? 4 ને 1 5. તો આપણા જવાબ આવશે 5000. આ કેસમાં જે છે આપણો 5000 જવાબ આવશે. હવે બીજો કેસ તપાસીએ કે જે આપણું કેવો કેસ છે. અહીંયા 100 થઈ ગયો તો આપણે દશક માટે તો ગણવાનો છે ને મિત્રો. આપણે અગાઉ મેન જે દાખલાની અંદર આપણે ઉલ્લેખ જોયો કે આપણે દશકના સ્થાન સુધીનો કાચો અંદાજ પણ મેળવવાનો છે. તો દશક માટે જો કાચો અંદાજ મેળવવાનો છે તો સેમ વસ્તુ જે રકમ છે ફરીથી આપણે લખવી પડશે. 439. તો અહીં આગળ કેવો છે? 440 થશે ને. આપણે દશકનો આ બે આંકડાનો આપણી વાત કરવાની છે. તો આપણે 440 થશે ને મિત્રો. તો ચાલો લખીએ હવે 440. તો અહીં આગળ કેવો છે? 10 સુધીની આશરે કિંમત. બરોબર છે. હવે 334 તમે લખશો અહીંયા આગળ 334 એટલે કે એનો જવાબ થશે 330. કેટલો થશે? 330. તો આ પણ 10 સુધીની આશરે કિંમત થશે. અને બીજું કે હવે કેટલો બનશે? 4317. તો અહીંયા આગળ લખીશું 4317. 4317 ને આપણે જે છે એ 4317 ને આપણે આ રીતે શું લખી શકીએ? કારણ કે આપણે દશકમાં જોવાનું છે એટલે કે 17 છે. તો 4317 નું કઈ રીતનું લખી શકીએ? તમને કઈ આઈડિયા આવે છે ખરું? 17 એટલે કે 20 ની નજીક છે. બરોબર છે. તો 4320 બરોબર છે, એ દશકની નજીક છે. બરોબર છે. તો હવે આ જે છે આપણે આશરે જે સંખ્યા મળી છે એનો આપણે સરવાળો કરીશું. તો આપણે અહીં આગળ લખી દઈએ આપણી જે સંખ્યા જે છે. તો આશરે માટે આશરે
સરવાળો આશરે સરવાળો કેટલો થશે અહીંયા આગળ આ જે સંખ્યા છે આપણે બધી સંખ્યા સરવાળો કરીશું અહીંયા આગળ તમે કમ્પેરિઝન પણ કરી શકો અહીં 400 440 છે 300 330 છે અને 42 20 છે એટલે કે 4320 છે બરોબર છે જે વધારાના તમે જે એડ કરીને પણ કરી શકો છો આપણે એકવાર મેન્યુઅલી પણ કરી લઈએ તમે તમારી સાથે આપણે થોડું 440 330 અને 4320 બરોબર છે સરવાળાનું ચિહ્ન મૂકી દઈશું હવે આને સરવાળો કરીશું 0 4 ને 3 કેટલા થશે 4 તે 5 6 ને 7 7 ને 2 કેટલા થશે 9 કેટલું થશે 9 એટલે કે 90 થયા આપણા અને 3 ને 3 6 6 ને 4 10 10 નો 0 વિધિ પડી 1 1 ને 4 5 એટલે કે એકમ દશક 100 અને 1000 એટલે કે 5090 તમારો જવાબ આવે છે બરોબર છે આ બીજા કેસનો થયો બરોબર છે હવે આપણે આગળ વાત કરીએ હવે વિભાગ બી ની અંદર તો એની આપણે ગણતરી કરીએ તો વિભાગ બી ની ગણતરી તમે આ પ્રમાણે કરી શકો છો બરોબર છે હવે 108 બરોબર છે એનો આપણે ગણતરી કરીએ તો આ જે સંખ્યા જે છે એ 1000 ની અંદર સંખ્યા છે કેવી છે 1000 ની અંદર સંખ્યા છે પણ આપણે અહીંયા આગળ છે આપણે એક અંદાજ લગાવવાનો છે 100 નો અને કયો અંદાજ લગાવવાનો છે 10 નો અંદાજ લગાવવાનો તો આપણે પહેલા 100 નો અંદાજ લગાવવો પડશે ને અહીંયા આગળ મિત્રો તો આપણે સર્વપ્રથમ 100 નો અંદાજ લગાવીશું બરોબર છે અહીંયા આગળ 100 ની અંદાજ લગાવીશું તો 108 700 તો 100 સુધીની આશરે કિંમત બરોબર છે 100 સુધીની આશરે કિંમત પછી આપણે આગળ વાત કરીએ તો 47 જે 47 છે 47599 એટલે કે 4000 એકમ દશક 100 1000 10000 એટલે 47599 બરોબર છે હવે આમાં પણ 100 સુધીની આશરે કિંમતની વાત કરીએ તો 600 થશે આના કેટલા થશે 600 એટલે કે આપણે લખી શકીએ કે 600 એટલે કે 100 સુધીની આશરે કિંમત હવે માટે આશરે બાદબાકી મેં બાદબાકી કેમ લખ્યા મિત્રો તમને ખબર છે અહીંયા આગળ આપણને બાદબાકીનું ચિહ્ન આપેલ છે અને આ આપણી પહેલી કન્ડિશન 100 માટેની છે કેવી કન્ડિશન છે 100 માટેની છે બરોબર છે તો બાદબાકી કરીએ તો હવે અહીં આગળ આપણે આ જે સંખ્યા આ અને આ સંખ્યાની તમે બાદબાકી કરશો તો એનો જે જવાબ આવશે તમને આ પ્રમાણે મળશે એટલે 61100 તમને જવાબ મળશે હું ડાયરેક્ટ લખી દઉં 61100 બરોબર છે જેથી કરીને આપણો સમય થોડો બચી જાય બરોબર છે તમને આવડે જ છે ને મિત્રો તો 61100 હવે આપણે બીજું એની અંદર બીજી કન્ડિશન તપાસીશું બરોબર છે સેકન્ડ કન્ડિશન કઈ છે તો દશક માટેની એટલે કે આપણે દશકના જે આંકડાઓ ધ્યાનમાં લઈશું બરોબર છે મિત્રો હવે શરૂઆત અગાઉ કરીએ પ્રમાણે તો 34 બરોબર છે હવે એની અંદર આપણે 10 8 7 3 4 એટલે કે આપણે દશક માટેની 34 સંખ્યા છે તો 1 0 8 7 34 એટલે કે કેટલા કે 30 અહીંયા આગળ 30 આવશે આપણો કેટલા આવશે 30 આવશે કેટલું 30 આવશે અને હવે બીજી સંખ્યાની વાત કરીએ તો આ જે સંખ્યા કઈ પહેલા તો આપણે લખી લઈશું કઈ રીતનું છે 10 સુધીની આશરે કિંમત કેવી છે 10 સુધીની આશરે કિંમત બરોબર છે તો હવે આપણે બીજું કન્ડિશન ચેક કરીશું 47599 આપણે અગાઉ જોઈ ગયા તો અહીંયા
અહીંયા આગળ જે છે કેવું કન્ડિશન આવશે એમાં સેમ અગાઉ આપણે ગણ્યા હતા એક એટલે કે દશક છે એક ઉમેરી એટલે કે 100 થઈ ગયા 100 એટલે કે 100 અને 500 એટલે કે 600 થઈ ગયા તો આપણે એના આ રીતના ના લખી શકીએ આપણે કે 600 તો 10 સુધીની આશરે કિંમત હવે આપણે આશરે બાદબાકીની વાત કરીએ તો અગાઉ જે વાત કરી એ પ્રમાણે આશરે બાદબાકી એટલે કે અહીં આગળ આપણે આ રીતે લખી શકીએ તો એનું બાદબાકી તમે કરશો આ જે રકમને અને આ રકમને તમે કમ્પેરિઝન કરી અને તમે કરી શકો અહીં આગળ 30 નો વધારો છે બરોબર છે તો અહીં આગળ 30 વધારે આવશે તો અહીં આગળ 100 છે તો 100 ની અંદર 30 વધારો એટલે કે 61 130 આ રીતનો તમારો જવાબ આવશે બરોબર છે આ રીતે તમારો જવાબ આવશે તો આ તમારો જે પ્રશ્ન બી જે છે 100 અને દશકમાં સ્થાનમાં 61 100 અને 61 130 આમ બે જવાબ પ્રાપ્ત થાય છે બરોબર છે હવે આપણે આગળ વાત કરીએ હવે સી પોર્શન ની અંદર વાત કરીએ તો સર્વપ્રથમ આપણે 100 ની વાત કરીશું 100 ની વાત કરીશું પછી દશકની વાત કરીશું બરોબર છે તો 100 ની વાત કરીએ તો 8325 બરોબર છે 8325 તો 100 માટે એટલે કે 300 થશે 8300 એટલે કે કઈ કિંમત છે આપણે 100 નો ફેરફાર કર્યો એટલે કે 100 સુધીની આશરે કિંમત કેવી આશરે કિંમત છે હવે 491 તો 491 એટલે કે 100 સુધીની એટલે કે અહીંયા આગળ આપણે 100 સુધીની વાત કરીએ તો આ કેટલા થશે આપણા સી ની વાત કરી રહ્યા છીએ તો 500 થઈ જશે ને મિત્રો તો 500 તો આ પણ 100 સુધીની આશરે કિંમત હવે અહીંયા આગળ આપણે આશરે સરવાળો કે બાદબાકી કરીશું યાદ છે મિત્રો આપણે અગાઉ જોયું કે પ્લસ હોય તો સરવાળો થશે માઈનસ હશે તો ગુણાકાર થશે અને સોરી માઈનસ હશે તો બાદબાકી થશે અને આમ ચોકડીનું ચિહ્ન હશે તો ગુણાકાર થશે તો અહીંયા આગળ શું થશે ગુણાકાર તો આશરે બાદબાકી આશરે બાદબાકી હવે આશરે બાદબાકીની વાત કરીએ તો 8300 માંથી આપણે મેન્યુઅલી કરી લઈએ એક વખત જેથી કરીને આપણે થોડા ક્લિયર થઈ જઈએ આ રીતની સંખ્યા હોય ત્યારે મોટી સંખ્યામાંથી જે નાની સંખ્યા છે આ બાજુથી આ અંક સાથે શરૂઆત કરવી નહીં કે અહીંથી શરૂઆત અહીંથી જો અહીંયા આગળ જો 5 લખી દેશો તો તમારો જવાબ કદાપી આવશે નહીં 0 5 માંથી 3 જાય ના જાય તો આપણે દશક લઈશું અને અહીં બચશે 7 એટલે 10 ને 3 13 માંથી 5 ગયા તો આપણી જોડે કેટલા બચશે 8 બચશે ને મિત્રો 8 બચે આપણી જોડે અને આ 7 કેટલા 7 તો 7800 આપણો જવાબ આવ્યો કેટલો જવાબ આવ્યો 7800 જવાબ આવ્યો આપણો જે સી પોર્શન ની અંદર આપણે જોઈ ગયા તો સી પોર્શન ની અંદર 7800 જવાબ આવ્યો હવે આપણે સેકન્ડ પોર્શન ની વાત કરીએ તો સેકન્ડ પોર્શન એટલે કે દશક માટે આપણે ગણતરી કરીએ તો દશક માટે હવે આગળ વધીએ તો 8325 તો દશકની વાત કરીએ એટલે કે બે જ આંકડા એકમ દશક અને 100 ની વાત કરતા હોય તો એકમ દશક ને 100 એમને 3 આંકડા આવે બરોબર છે તો અહીંયા આગળ કેટલું છે 25 એટલે કે 30 થઈ જશે આપણું હવે તમને યાદ રાખશો સપોઝ 150 હોય તો શું કરશો આ મિડલમાં હોય તો માનો કે તમે નદીમાં તરતા હો તો નદીની આ બાજુ આવો કે પેલી બાજુ જાઓ સરખું જ છે ને મિત્રો જો એવું હોય કે તમે નદી જે 35-45% કાપી હોય કે આ પેલી પાર જતા હોય તો તમને રિટર્ન ફરવું વધારે અનુકૂળ કે સામે જવું એ તમને કઠિન પડે તો આપણે 150 હોય આ મતલબ આ તમારી નદી છે બરોબર છે તમે અહીં
અહીંયા આગળ છો તો રિટર્ન ફરી શકો, પણ જ્યારે અહીં મિડલમાં હોય, મિડલમાં તો તમને આગળ જવું વધારે યોગ્ય ગણાય છે. તો આપણે 150 છે તો 150 ને આપણે શું લખીશું? 200 લખીશું. શું લખીશું? 200 લખીશું. તો અહીંયા આગળ 8325 છે તો 8330 થશે. કેટલા થશે? 8330. તો આ શું થઈ? આપણે 10 સુધીની આશરે કિંમત. કેવી? આશરે કિંમત. આપણે આ બધું આશરે જ ધારીએ છીએ કે જે આ રકમ દશકના આધારે આપણે આશરે ધારી છે. હવે 491. હવે આ બે રકમની વાત કરીએ 491 ની અંદર, તો આ પણ આપણે 500 થશે. કેમ કે અહીંયા આગળ આપણે જે છે એ બહુ નજીક છીએ મિત્રો. અહીંયા આગળ આપણે થોડુંક આપણે સુધારો કરવો પડશે કે જેથી કરીને આપણે જે છે એ પ્રોપર જવાબ આવી શકે. બરોબર છે. હવે 491 જે છે તો આપણે દશક પસંદ કરવાનું છે. એટલે કે 491 એટલે કે એ 90 ની નજીક છે, નહીં કે 100 ની નજીક. આપણે જો 100 ની વાત કરી રહ્યા હોત તો અહીંયા 500 આવત. બરોબર છે. તો અહીંયા આગળ 491 એટલે કે 490 આવશે. શું આવશે? 490. તો આ જે છે દશક સુધીની 10 સુધીની આશરે કિંમત. હવે આપણે આશરે શું છે? બાદ બાકી છે. શું છે? આશરે બાદ બાકી. આશરે બાદ બાકી એટલે કે 8330 ને 400 માંથી 490 બાદ કરશો. બરોબર છે. તો અહીં આગળ આપણે એક જે 10 વધારવાનું રહેશે. શું કે આમાં 10 એટલે કે 7840. કેટલું આવશે? 7840. કેટલું આવશે મિત્રો? ગણી જુઓ. તમે આ વિડીયો પોઝ કરી અને તમે ગણી શકો. 7840. બરોબર છે. આટલો જવાબ આવશે તમારો. બરોબર છે. હવે આગળ ગણતરી કરીએ, આગળ વધીએ. ચાલો મિત્રો, હવે પોર્શન ડી, જે પ્રશ્ન 2 નો છેલ્લો પોર્શન ડી, જેની ગણતરી આપણે કરીએ. તો એની અંદર આપણે જોઈશું તો આપણે પહેલા તો આ રકમ લખીશું કે જે આપણે કઈ રીતની 100 ની ફેરફારની છે કે 1000 ની છે કે 10 ની છે. તો આ રકમ આપણે લખી લઈએ પહેલા 348. બરોબર છે. હવે અહીંયા આગળ આપણે આટલી રકમ પસંદ કરવાની છે. એટલે કે કેટલું? 50 ની નજીક છે. કોની નજીક છે? 50 ની નજીક. એટલે કે આપણે આ કેસમાં અત્યારે એકમ દશક નહીં પણ આપણે 100 ને વિચાર કરવાનો છે, 3 આંકડાની. તો આ જે રકમ છે આપણે એવું જે છે કે રીતના ગણતરી કરીશું. જો અહીં 50 હોય તો 400 થઈ જાય, પણ અહીંયા આગળ જે 50 કરતાં પણ ઓછા છે એટલે એકમ દશક અને 100 નો કેસમાં આપણે વિચારીશું તો અહીંયા 300 લખીશું. એટલે કે 4800. અહીંયા આગળ તમે કરશો એકમ દશક 100 1000 દશક લાખ એટલે 4,89,300. આમ તમે લખી શકો ને 489300. તો આ કઈ થઈ? 100 સુધીની આશરે કિંમત. કેવી છે? આશરે કિંમત. કેવી છે? આશરે કિંમત છે. આ તમારી આશરે કિંમત છે. હવે અહીંયા આગળ આપણે લખીશું. અહીંયા આગળ તમે પહેલા લખી લેશો કે આ જે છે આપણે જે 100 સુધીની છે. કેવી છે? 100 સુધીની. બરોબર છે. આ આપણી 100 સુધીની છે. તો 48365. બરોબર છે. એને આપણે 100 માં કન્વર્ટ કરવું હોય તો અહીંયા આગળ 400 આવશે તમારા. તો 48400. બરોબર છે. તો અહીંયા આગળ આપણા ઉપર પ્રમાણે જ લખાશે. તો 4800 શું કે 4 એકમ દશક 100 1000 10,000 એટલે કે 48,000 આવશે. અહીંયા આગળ કેટલો? 48,000 આવશે. અહીંયા આગળ આ રીતના આવશે. બરોબર છે. તો 48400. બરોબર છે. હવે આપણે જે છે અહીંયા આગળ બાદ બાકી છે. શું છે? બાદ બાકી છે. તો આપણે અહીંયા આગળ જોઈ, અહીંયા આગળ આપણે લખવું હોય તો આ રીતે લખે આશરે બાદ બાકી. આશરે કેવું છે? બાદ બાકી.
તો 4,89,300માંથી જે 48,400 આપણે બાદ કરવું હોય તો બાદ કરતાં આપણને રકમ જે મળતી હોય તો આપણે એક વખત મેન્યુઅલી કરી લઈશું કે હવે અહીં આગળ જોઈશું કે મોટી સંખ્યા કઈ છે, આ સંખ્યા છે, નાની સંખ્યા કઈ છે, આ. તો પહેલાં મોટી સંખ્યા લખો 489300. એના પાછળ તમને મેં કીધું એમાં પાછળથી સંખ્યા લખવાની 00484, બરાબર છે. આપણે બાદ બાકી કરવાની છે 0 0 3માંથી 4 જાય ના જાય તો અહીં આગળ આપણે છેદ ઉડાવીશું, અહીં આગળ 8 રહેશે અને કુલ ટોટલ 13. તો અહીં આગળ આપણને 9 પ્રાપ્ત થશે. પછી 8માંથી 8 0 થશે, 8માંથી 4 એટલે 4. તો આ તમારો જવાબ છે, બરાબર છે. તો આ તમને જવાબ મળશે 4 4 40 900, બરાબર છે. 4 40 900 આ તમારો જવાબ છે. હવે આપણે બીજો કન્ડિશન વિચારીએ એક દાખલાની અંદર કે જે દશક માટેનો છે. જે દશક માટે હવે વિચારીએ તો દશકની અંદર તો આ જે દશકની અંદર આપણે વાત કરીએ તો સેમ જે દાખલાઓ જે સેમ દાખલાઓ જે આપણા દાખલાની અંદર ઉપર જે રકમ છે એ રિપીટ થશે મિત્રો, બરાબર છે. તો અહીં આગળ આપણે લખીશું 489348 અને હાલમાં આપણે કઈ રીતનું જવાનું, દશકના કેસમાં જવાનું છે, બરાબર છે. એક વાત કન્ફર્મ કરી લઈએ તો દશક એટલે એકમ અને દશક, તો આ રીતનું દશક થશે, બરાબર છે. હવે અહીં આગળ આપણે આ દશક એટલે કે અહીં આગળ તમારું કેટલું થશે તમે વિચારી શકો છો કેટલું થાય છે તમારા પ્રમાણે. 48 એટલે કે કઈ રીતનું લખી શકાય કે 50ની નજીક છે. કોની નજીક છે? 50ની નજીક છે, બરાબર છે. તો 489350 એટલે કે 10 સુધીની આશરે કિંમત કેવી છે? આશરે કિંમત. હવે આપણે બીજો જે બાદબાકી પછીની રકમ છે એ લઈશું 48,365, બરાબર છે. તો એને આપણે બે રકમ એકમ અને દશક 65 એટલે કે 70 થશે. તો 48370 એટલે કે આપણે 10 સુધીની આશરે કિંમત માટે આશરે બાદબાકી કેવી? બાદબાકી. હવે આમાંથી આ સંખ્યા બાદ થશે એટલે કે આપણે હવે ડાયરેક્ટ સ્પીડથી બાદ કરીએ તો 4,40,980 થશે. 4,40,980 આટલો જવાબ તમને મળે છે. હવે આપણે આ જ દાખલાની અંદર 1.3 જે દાખલો સ્વાધ્યાય છે એનો જે ક્વેશ્ચન 3 જે છે તો એ આપણે આવનાર લેક્ચરની અંદર જોઈશું, કારણ કે આપણે મેક્સિમમ સમય ઉપયોગ કરી શકીએ અને આપણે જ્ઞાન સાથે ગમ્મત કરી રહ્યા છીએ તો એના અનુસંધાનમાં. હવે આ પ્રકારના 4 ઉદાહરણો આપણે ફરીથી 4 ઉદાહરણો જે જાતે બનાવી અને તમે પ્રેક્ટિસ કરી શકો છો, બરોબર છે. હવે આપણે વાત કરીએ ગૃહકાર્યની. ગૃહકાર્યની અંદર તમે જે દાખલા જોઈ ગયા કે સ્વાધ્યાય 1.3 ની અંદર, તો એમાં પ્રશ્ન 1 ના તમામ પેટા પ્રકારો અને પ્રશ્ન 1 જો ગૃહકાર્યની વાત કરીએ તો ગૃહકાર્યની સ્વાધ્યાય જે છે આપણે જોઈ ગયા એ સ્વાધ્યાય 1.3 ની અંદર કઈ રીતનું છે તો 1 ના તમામ પેટા પ્રકારો અને 2 ના તમામ પ્રકારો જે એક વખત તમારી નોટબુકમાં લખવાનું રહેશે, એક વખત, બરોબર છે, એ તમે લખવાનું રહેશે, બરોબર છે, અને જે તમારી જોડે રાખવાનું રહેશે. હવે આપણે આગળ વધીએ. હવે અગત્યની વાત કે આપના સમય અને સ્થળે ભણતર માટે પ્લે સ્ટોરમાં જઈ આપણે તેજ ભારત એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી શકો છો અને તમે તમારા ઘરે બેઠે જ બહુ જ સુરક્ષિત રીતે તમે ભણતર કરી શકો. એકદમ નજીવી ફીએ એ ભણો અને આપના સપનાઓ સાકાર કરો મિત્રો, બરોબર છે. અને આપણે એડમિશનની અંદર પણ સારું એવું ઓફર પણ આપી રહ્યા છીએ, તો તમે તમારા મિત્રને શેર કરી શકો છો. હવે વધુ વિડીયો સાથે ફરીથી મળીશું. જય હિન્દ, અસ્તુ.